ત્યારે એક 10મા ધોરણમાં ભણતી દીકરી એની 3-4 બેનપણીઓ લઈ અને અમને લાલજીભાઈને ચા પીવડાવવા આવે છે. એ દીકરી આરે વાત થાય છે. વાત થતાં અમને એવું લાગ્યું કે આ દીકરીમાં, જેને ઇંગ્લિશમાં પોટેન્શિયલ કહીએ અને ગુજરાતીમાં તત્વ કહીએ, કે આ દીકરીમાં કંઈક તત્વ પડેલું છે. એને કહ્યું કે દીકરા તું ચા અત્યારે પાઈ દે, પણ રાત્રે અમારો અહીંયા વિરામ છે ને, વિરામ સ્થળે તું આવજે, તારી સાથે વાત કરવાની મજા આવે છે, મારે તારી હારે વાત કરવી છે. એ દીકરી એના પપ્પાને લઈને આવી, હારે 2-3 બેનપણીઓ આવી અને એની હારે અમે જ્યારે વાત કરતા હતા ત્યારે પછી મેં દીકરીને કહ્યું કે દીકરી, આગળના ગામમાં સભા હોય ને ત્યારે તારે બોલવા આવવાનું છે. તો એ ખચકાયા વગર આ કૃષ્ણા અમારી દીકરી એ બોલવા આવી. અને ત્યાર પછી એમ થયું કે આવી જો ખેડૂતની દીકરીઓ, આવી જ રીતે જો ખેડૂતના યુવાનોને બોલવાની તક મળે, એ બોલતા થાય, તો આવનારા દિવસોમાં ખેડૂતોના દરેક પ્રશ્ને જાગૃત યુવા દીકરા દીકરીઓ જો આપણે પેદા કરવાનું કામ કરીએ, આ કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિની ટીમ આ કામ કરે, તો આવનારા દિવસોમાં ખેડૂતોનો ઉદ્ધાર થઈ જાય એવી હું દીકરી કૃષ્ણાને વિનંતી કરું છું કે આ એના પોતાના અનુભવો છે એ કૃષ્ણા રજૂ કરે. હેલો. જય જવાન, जय जवान। धरती से क्या नाता है, धरती से क्या नाता है, भगवान करे ई चमत्कार છે, મહેનતથી થાય એ સપના સાકાર છે, વડીલોથી મળેલા સંસ્કાર છે, અતિથિને આવકાર છે, આપ સર્વને મારા દિલથી નમસ્કાર છે। હું કૃષ્ણા રાજપૂત ગેડીથી આવેલી છું। ખાસ કરીને ખેડૂતનો પ્રશ્ન હતો ને એટલા માટે અહીંયા જોડાયેલી છું। અને અમારા પાલભાઈ જે બાપ જેવા છે, અમને ખબર નહોતી કે નેતા આવા હોય, લાગ્યું જ નહીં કે નેતા છે। અમને એવું લાગ્યું કે અમારા બાપ અમને કહે છે કે તમે તમારા અધિકાર માટે લડવા આવો આગળ। આ અદાણી રહ્યા ને ઈ તમારી જમીન લઈ જશે અમને આમ। જમીને અદાણીએ અમને દાનમાં આપી નથી, તો એમને મન ફાવે ત્યાં ગમે ત્યાં એ થાંભલા ઊભા કરે એ અમે સહન કરશું નહીં, 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 ક્યારે સહન નહીં કરીએ। અને જો એને થાંભલા ખોડવા જ હોય તો ખેડૂતોને પૂરી વળતર આપે। આજે જાતિની વાત નથી, આજે જમીનની વાત છે, આજે પક્ષની વાત નથી, ખેડૂતના પરસેવાની વાત છે, આજે દેશના, આજે ગુજરાતના દરેક ખેડૂતના અધિકારની વાત છે। આપ સર્વ જાણતા જશો આ જમીન એટલે ખેડૂતનો જીવ, કાળજાનો કટકો। એક પાડોશી કામ કહેવાય ને સોઢું ખોડે તો ખેડૂત ખોડવા નહીં દેતો, અને આ અદાણી આવીને થાંભલા ખોડી જાય નિર્દયતા પૂર્વક। ખેડૂતને જરા ઈચ્છા નથી હોતી કે એના ખેતરમાં ઓ રાક્ષસ જેવો થાંભલો ઊભો થાય, જેના કારણે એના બાળકો જોઈને ગભરાઈ જાય કે આ રાક્ષસ અમારા ખેતરમાં ક્યાંથી આવ્યો। हो गई है पीर पर्वत सी अब पिघलनी चाहिए, हो गई है पीर पर्वत सी अब पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए। आ पदयात्रा दरमियान एक भाई मारू इंटरव्यू लेवा आव्या था, एमने पूछ्યું કે કૃષ્ણાબેન આ લડાઈ તો હે ને ખૂબ મોટી છે, ઈ કંપની તો બહુ જ મોટી છે, અદાણી સામે તમે લડાઈ કરી રહ્યા છો, તમને ખબર છે સરકાર કેવડી મોટી છે? મેં કીધું મને એ ખબર નથી કે સરકાર કેવડી મોટી છે, પણ મને એ જરૂર ખબર છે કે સત્ય ગમે ત્યાં હોય ને સત્ય પરાજિત થતું જ નથી, સત્યની જીત હંમેશા થાય છે। ત્યારે મેં કીધું તું કે મહાભારત જ્યારે થયું ને ત્યારે પાંડવો 5 જતા અને કૌરવનું આખે આખું યુદ્ધ મેદાનમાં કૌરવ માતા નતા, ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે પાંડવોની સાથે શ્રી કૃષ્ણ ભગવાન હતા। તો અમે હું એમ કહેવા માંગુ છું કે અમારું જો સત્ય હશે, અમે સત્ય માટે લડીએ છીએ, તો અમારી સાથે દ્વારકાધીશ હશે 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 અને હશે જ, કેમ ના હોય ભાઈ? સરકારને અમારી વાત સાંભળવી જ પડશે, અમને ન્યાય આપવો જ પડશે, કેમ ના આપે ન્યાય?
શું મારો અધિકાર નથી કે અમારી જમીન માટે અમે ઊભા થઈને બોલી પણ ના શકીએ? ઘણા ખેડૂતોને તો એ પણ ખબર નહીં કે આપણે આપણા હક માટે ઊભા થઈને લડવું પડે, અને એ જ ખબર નથી કે આ બસ કામવાર આયા અને કરીને ભગીને જતા રહેશે. પણ એવું નથી. આપણું સંવિધાન બધાને હક આપે છે. આ સરકાર સંવિધાનથી મોટી તો નથી થઈ ગઈ ને, તો શું કામ 2% વળતર આપે છે? બજાર ભાવના 4% વળતર કેમ નથી આપતી? સરકારને થોડું ચૂકવવાનું છે. કહે ને અદાણીને કે આપી દે. અદાણીના બાપની જમીન નથી. અમારા બાપ દાદાએ ખાટી સા અને રોટલો ખાઈ, અને જ્યારે અમારી દાદીમાં, મને હજી પણ યાદ છે, જે કડલાન કહેવાય ને, એ બધું અડાણું મેકીના જમીન ખરીદી. ઈ કઈ આ અદાણીના થાંભલા ખોડવા માટે ખરીદી હે? એના માટે ખરીદી હે? એમ કહે છે કે થોડી ઘણી વળતર આપી, ખેડૂતને લાલચ આપી અને આપણે આપણું કામ કરી નાખશું. શું તમને લાગે છે કે આ રાષ્ટ્ર હિત માટે કામ કરી રહ્યા છે, જેના પોતાના જ રાષ્ટ્રના ખેડૂતો આમ કે પાયમાલ થઈ જાય? હવે ખેતી જ ના રહે તો ખેડૂત ક્યાંથી વિકાસ કરવાનો? મારી વૃદ્ધિ થાય એટલે બસ ખેડૂતનો વિકાસ થાય કે ના થાય મારે કાંઈ નહીં. બસ આવું જ કંઈક અદાણી કરી રહ્યા છે. પહેલા અંગ્રેજોમાં એવી કંઈક કૂટનીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો. એવા જ અત્યારે અદાણીમાં મને એવું દેખાઈ રહ્યું છે. ઈ તો પ્રદેશના હતા, કદાચ કરે તો આપણને એટલું દુઃખ ના થાય. આપણે આ એને ઘણા આગળ લીધા, એને એટલે જ આપણા ઉપર આટલો અત્યાચાર કરી રહ્યા છે. ભાગલા પાડો, થાંભલા ખોડો અને રાજ કરો. અત્યારે એવી જ કંઈક પરિસ્થિતિ દેખાઈ રહી છે. શું તમને નથી લાગતું કે આ સાવ અન્યાય અને અત્યાચારના રસ્તે અદાણી જઈ રહી છે? જ્યારે જનતા ના પૂગે, સરકાર ના પૂગે, તો ઉપરવાળો તો પૂગે જ. સિકંદર આખા દેશને ચલાવતો હતો, એને કોઈની બીક નથી. એને એમ કે હું એટલે બસ હું જ, બીજું કોઈ જ આ સર્વે જગતમાં નથી. પણ એને શું ખબર કે એને પણ હલવા વાળો ઉપર બેઠો છે. એવું દુઃખ મેક્યું. કોઈ દવા કામ ના કરે, કોઈ દુઆ કામ ના કરે. પછી કહે, હે ઈશ્વર મારી ભૂલ માફ કર, હે ઈશ્વર મારી ભૂલ માફ કર, મારા કર્મોની સજા મને મળી ગઈ. તો આ અદાણીને પણ આ ખેડૂતોની હાય લાગશે. ખેડૂત કોઈ આમ કે સંપત્તિ વાળો નથી, એ તો પોતાના પરસેવાથી કમાય છે ને બસ આ ધૂળમાંથી ધાન પેદા કરીને એના ઘર સુધી કોથળા પુગાડે છે. ત્યાં ઈ પેટ વધારીને અમને અમારા સામે જ અત્યાચારો કરે છે ને. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, कि सिर्फ ये हंगामा खड़ा करना मेरा मकसद नहीं. सारी कोशिश है कि ये सारी कोशिश है कि ये सूरतें बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही, मेरे सीने में नहीं तो तेरे सीने में सही. हो कहीं भी आग, लेकिन ये न्याय की आग जलनी चाहिए जनाब, जलनी चाहिए. तिनके तिनके में बिखर कर हम बसाएंगे फिर उजड़ कर सपनों का नया घर. इस प्रलय के आते आते हम मिलेंगे फिर बिछड़ कर. ये तय करते हैं जाते जाते, ये तय करते हैं जाते जाते. जोर थी एक बार मारी साथे, जय जवान, जय जवान, जय हिंद, जय भारत. આટલું કહી હું મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ.